કોંગ્રેસના આગેવાને મને પ્રશ્ન કર્યો, કાં તમે વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાયો? મારે હું એનો જવાબ આપું. ઈ કોંગ્રેસ વાળા ભાઈએ એવો પ્રશ્ન, કેમ કે ખડગે સાહેબને ફોટો આપતા હોય એવો ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું, લોકશાહી છે, નાગરિક છું. ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છું ને બધી ખબર પડી જાય. રહેવા દે ને કાકા, આમાં ફોટા આવી જાય તરત. ગોપાલ ઇટાલિયા કાંઈક જેને એમ કે હું નાગરિક છું, નો હાલે. ગામ વાળા કેજરીવાલ આરે ફોટો ગોતી આવે ગબ્બ કરતો, અને ચાલુ વોટ્સએપમાં આવે, ખબર પડી જાય કે નાગરિક નથી, આ ખડગેનો માણસ છે. આવી ગયા ફોટા મારા વોટ્સએપમાં કોકે મોકલ્યા. મારે તમને બીજી વાત કેવી છે. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હાલ્યું. 3 દિવસમાંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ, જે કાંઈ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉંમરે, એમને શ્રદ્ધાંજલિ આપી. પહેલો દિવસ પૂરો, આખો પહેલો દિવસ વયો ગયો. સત્રનો 182 ધારાસભ્યો શ્રદ્ધાંજલિ આપી. એક માણસ મુખ્યમંત્રી ઉભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વ સભ્ય ફલાણા ભાઈ, આ ભાઈ, તે ભાઈ, બોલાબેન, ઓલાભાઈ શ્રદ્ધાંજલિ આપું છું. સદનમાંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં. બધા થોડું થોડું બોલવાનું હોય ઉભા થઈને શ્રદ્ધાંજલિ માટે. એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં. હું ઉભો થયો, મેં સહમતિનું વક્તવ્ય આપ્યું 7-8 મિનિટનું. કોંગ્રેસના નેતાએ સંમતિનું વક્તવ્ય આપ્યું, સભા પૂરી.